કેમ છે વાલડી? અત્યારે સવારમાં જો ગાડીમાં માલ નાખવા ગયો તો ફૂલ ગરમી જડી ગઈ. આમ જો આજે ગોડાઉન ને હવે આ બાજુ કેના લઈ એમ થાય નાઈ લઉં. ગરમી થાય એટલે એમ જ થાય ને નાઈ લઈ કેનાલમાં. તો આયલા જાય આપણે કેનાલ વાળા રસ્તે જઈને. તો જો આ કેનાલ વાળો રસ્તો હોય ખાડા કડિયા વાળો. તો અત્યારે જો ગોડાઉને જવું છે પણ ગરમી જેમ થાય હો. પરસેવે નીકળી ગયો. ગરમીનું કાંઈ ઉઠતું નથી. વરસાદ આવ્યો તો કાલ પણ થોડોક આવ્યો. 1 કિલોમીટરમાં પડે અને 1 કિલોમીટરમાં ન પડે. ફૂલ એક પર આવે ને વરસાદ તો મજા આવે હો. હાલો ફટાફટ આપણે ગોડાઉને પહોંચી જાય. તો અત્યારે આપણે જો બીજી જગ્યાનું લોડ કર્યું હોય અને જાય ખાલી કરવું આપણે ઓપરા આટમાં સાઈડ. તો નીકળી ગયા. અત્યારે આપણે જો ખાલી કરીને નીકળી ગયા અને પાછી ગરમી ચડી ગઈ છે. અત્યારે જો આપણે આગળ પહોંચ્યા છોકરા હનુમાન દાદાએ. તો જય હનુમાન દાદા. હાલો આપણે આયલા જાય. અત્યારે પાવડિયા જવાનું હોય તો નીકળી ગયો. બીજું શું હોય. મસ્ત રસ્તો હોય છે. તો મેં કે હા પર થઈને બેહો જાવ. જોઈ લો નગરા રોદા હે. તો હવે આવ્યા તો ભોગવવું તો પડશે. આયલા જાય આપણે જવું ગાડા કામ જઈએ. ફરવા જવાનું છે ભાઈ. તો આયલા જાય ગાયકા. તો આજો હા પર ગામ આવી ગયું હે. હાલો હવે લોકેશન જોઈ જઈને આડા આવડે આવી જશે. તો અત્યારે આપણે જો કારખાને આવતા રહ્યા અને અહીંથી ભરવાના હે કંઈક 8-9 બોક્સ હશે. તો આ રહ્યું કારખાનું. તો હમણાં ભરીને ખાલી કરવા જવાનું હોય તો હું કરીએ છીએ. તો એ જમીન હજી આવ્યા હે તો હવે પેકિંગ કરે પછી આપણને ભરી દઈએ. તો અત્યારે જો ભૂલ વરસાદ હતો અને પાછળ જોઈ લો મસ્તીના વાદળા હે. અને વરસાદ જો આપણે ઢાંકી દીધું હોય ને બાકી આ બધે પાણી ભરાઈ ગયા હે. તો અત્યારે આપણે જો હવે નીકળીએ. આપણે ખાલી કરવા જવાનું હોય તો હાલો ફટાફટ જવા દે. જોઈ લો પાટું મારીને જાવી. તો અત્યારે પાટું મારીને જાવી છી મિત્રો. આમ કીધું આજને
એક જગ્યાએ ભરવા જવાનું હોય તો ધૂળ જો ઉડે આગળ ડંપરિયા ગમે એવો વરસાદ આવે પણ ધૂળ તો મોરબીમાં ઉડે ને ઉડે જો ઉડે તો જાઓ હાઈ अच्छा અત્યારે જ આવી આપણે નીકળી ગયા અને હોન્ડા ગેરેજે મૂકી દીધું હોય એમાં એવું હતું કે મારું એટીએમ ઘરે પડ્યું હતું ને તો એને દેવા બોલાયો હતો તો હોન્ડા વચ્ચે બંધ થઈ ગઈ તો હાલો એ તો પહોંચાડી દીધું અને આપણે પહોંચી જાય તો અત્યારે આપણે જો આ કારખાને બેઠા ઈ અને આપણી રિક્ષા જો અમે લગાડી છે તો એ ભરાઈ જાય પછી જ આવી બાકી વરસાદ અંધાર્યો હોય જોઈ લ્યો તો અત્યારે મોબાઈલમાં ચાર્જિંગ ગઈ નથી તો ફરી વાર આપણે એક નવા વિડીયોમાં મળશું તો જય માતાજી.